ओम हराय नमः। ओम नमः शिवाय। આજની ચર્ચા કરીએ તો આખા વર્ષના ગ્રહણ, જેને આપણે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ કહીએ છીએ, સર્વપ્રથમ એ સ્પષ્ટતા થઈ જાય. ઘણા લોકોના જાણ્યા અજાણ્યા વગરના ફોન આવે કે મહારાજ કાલે ગ્રહણ છે, પરમ દિવસે ગ્રહણ છે. હંમેશાના માટે આપ બધા યાદ રાખો, આજુબાજુમાં શું વાતું ચાલે છે એમાં તમે ધ્યાન ના આપો. જે ગ્રહણ છે એ પૂનમ અને અમાસના દિવસે જ થાય છે, લાગુ પડે છે. એટલે પેલા તિથિ જોઈ લેવાની. કોઈ એમ કે આવતીકાલે ગ્રહણ છે તો આવતીકાલે ગ્રહણ કેવી રીતે થાય? તમે પેલા તિથિ જો, પૂનમ છે કે અમાસ છે કે નહીં. એટલે કોઈ આડા દિવસે ગ્રહણ લગભગ ક્યાંય થતું નથી. હવે આપણે આ 2026ની અંદર આખા વર્ષમાં 4 ગ્રહણ આવે છે. 4 ગ્રહણમાંથી ખાલી એક જ ગ્રહણ એવું છે, ચંદ્રગ્રહણ, જેને આપણે પાડવાનું છે. બીજા કોઈ ગ્રહણ લાગુ પડવાના નથી, પાડવાના નથી. એટલે હું તમને અહીંયા ડિસ્પ્લે ઉપર ગ્રહણની માહિતી આપી દઉં છું. આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો. આપણા યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. હું આવી વધારે માહિતી તમારા પાસે પહોંચાડતો રહું. અને જે ચંદ્રગ્રહણ આવવાનું છે, જે આપણે બધાએ પાલન કરવાનું છે, પાલન કેવી રીતે કરવાનું, કેવી રીતે લાગવાનું છે, એનો વિડીયો હું અલગથી બનાવી દઈશ. તો આજનું આપણું આ વિષય કે આખા વર્ષના 4 ગ્રહણ આવે છે. 2 સૂર્યગ્રહણ છે અને 2 ચંદ્રગ્રહણ છે. કઈ કઈ તારીખમાં આવે છે હું તમને ડિસ્પ્લે ઉપર પેલા બતાવી દઉં, જોઈ લો, અને પછી હું તમને માહિતી આપું. આ ડિસ્પ્લે ઉપર મેં તમને બતાવ્યું, જેનો તમે સ્ક્રીનશોટ કરી શકો છો. અને એક વિડીયો મૂકીશ, એમાં હું આમાં બોર્ડમાં પણ લખી આપીશ. સર્વપ્રથમ પેલું ગ્રહણ સૂર્યગ્રહણ 17/2/2026 અને મંગળવારે, જે પાડવાનું નથી. બીજું ગ્રહણ ચંદ્રગ્રહણ 3/3/2026 અને પૂનમના દિવસે, જે એક જ ખાલી પાડવાનું છે. એની માહિતી હું તમને પછી આપીશ. ત્રીજું સૂર્યગ્રહણ 28/8/2026 આષાઢ વદ અમાસ ને બુધવાર, પાડવાનું નથી. ગ્રહણ 28/8/2026 શ્રાવણ સુદ પૂનમ રક્ષાબંધનના દિવસે લગભગ આવે છે, પાડવાનું નથી. તો આખા વર્ષના 2026માં જે આ 4 ગ્રહણ આવે છે, એમાંથી કોઈ ગ્રહણ પાડવાનું નથી. માત્ર એક ગ્રહણ પાડવાનું છે, 3/3/2026ના રોજ, પૂનમના દિવસે. કેવી રીતે, શું સમય છે, એનો એક વિડીયો હું અલગથી બનાવીને મોકલાવી આપીશ. પણ આ વિડીયો વધારેમાં વધારે શેર કરો, એટલે બધા લોકો પાસે પહોંચે. અને બધા લોકોના જે માન્યતાઓ છે, અલગ અલગ આજુબાજુ વાળા વાતો કરે છે, કાલે ગ્રહણ, પરમ દિવસે ગ્રહણ, તો ક્યારેય કોઈ ગ્રહણ નથી. વધારેમાં વધારે શેર કરજો. અસ્તુ હરે નમઃ. ઓમ નમઃ શિવાય.